નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના બોડેલીના બામરોલી ગામમાં 13 વર્ષનો તરુણ કૂવામાંથી મળી આવ્યો છે. બોડેલીના બામરોલી ગામે 13 વર્ષના તરુણની કૂવામાંથી લાશ મળી આવી છે. 29 તારીખે ઘરેથી મોબાઈલ લઈને ગુમ થયો હતો. આ તરુણ, જેનું નામ છે હિમાંશુ સંજય રાઠવા, જે મોબાઈલ લઈને ગયો હતો, એ મોબાઈલથી અજાણ્યા ઈસમે 1 લાખ માંગ્યા હોવાનો પિતાએ દાવો કર્યો છે. અમારો ભત્રીજો થાય 29 તારીખે ગુમ થયો એટલે 9 ગારા મહિનો ઘેરથી નીકળી ગયો. એટલે પછી એ મહિલો નહીં અમે હોત કરી, પણ આટલા દિવસથી હોત કરતો પછી એક ભાઈ આવ્યો એટલે ફરિયાદ આપીને ઘેર આપી અને આવતી રહીને એનો ફોન પર મોબાઈલ ફોન આવ્યો કે લાખ રૂપિયા રાખજો તો શું તમને મળી જશે. બરાબર. અમે હોજે પાછા સાહેબો આવ્યા, મેં ઘેર આવ્યો હોજે એટલે કે બેટરી લઈ લો ને મારી પાસે ગાડી લઈ લો અને તમે 2 જણા આવો. એટલે અમે ઝાપ ગયા ટાવર પર ગયા. ટાવર પર ગયા એટલે કે આટલામાં લોકેશન પકડાય. એટલે અમે 10 વાગ્યા સુધી ત્યાં જતા વાંચી. બરાબર. પછી ઘેર આવ્યા એટલે થાકેલા ઊંઘી ગયા. એટલે પછી મેં ખેતર ગયો વાળામાં અને ઘડી કરીને સાહેબ આવ્યા. એટલે સાહેબે કૂવામાં પથ્થરો નાખ્યો અને કચરો હતો તે હટી ગયો. એના પછી અમને લાશ દેખાઈ. સાહેબે લાશ જોઈ કરી 2 જણા હતા સાહેબ કૂવા પર આવ્યા. જે તમને લાખ રૂપિયાની ખંડણીની માંગ કરી છે એમાં તમે કોની પર શંકા કરો છો? એવી શંકા પકા મને નથી. બરાબર. અને સાહેબ આવ્યો અને પછી એ જાય એટલે લાશ જોઈ એટલે કચરો ખૂચ્યો એટલે લાશ દેખાય. એટલે પછી બધા ભેગા થઈ ગયા. અમે ભેગા થઈ ગયા એટલે ખાટલો લાવ્યો પછી બહાર કાઢ્યો. પોલીસે મોબાઈલ લોકેશન શોધવાનો પ્રયાસ કર્યો હતો. આજે માસૂમ હિમાંશુની ઘરની પાછળ જ કૂવામાં તાર બાંધેલી હાલતમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. છોકરાનો મોટો કૂવો થયો. છોકરાનું નામ છે હિમાંશુભાઈ સંજયભાઈ રાઠવા. છોકરો 29 તારીખના રોજ સાંજે 8 થી 9ના સમયે ઘરેથી જતો રહ્યો હતો અને પછી 30 તારીખના રોજ અમે બધી શોધખોળ કરી. પછી અમે સારાને જાણ કરી કે અમે છોકરો હતી એટલે સારો થઈ રાજસ્થાનથી આવ્યો. પછી અમે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નોંધાઈ. ફરિયાદી નોંધાયા બાદ અમે ઘરે જતા હતા ત્યારે એ જે છોકરો મોબાઈલ લઈને ગયો હતો એ નંબર પરથી ફોન આવ્યો કે ભાઈ લાખ રૂપિયા હું તૈયાર રાખો, છોકરો તારે ઘરે મૂકી જાઓ. ત્યાર પછી અમે પાછા ઘરે ગયા પછી શોધખોળ કરી અને ફરિયાદી નોંધાવ્યા બાદ પોલીસે તપાસ કર્યા બાદ ઘરના આંગણાના પાછળના ભાગેથી કૂવામાંથી છોકરો મળી આવેલ છે. અત્યારે અમે એ જ બોડી લઈને પીએમ માટે આવ્યા છીએ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.